ભરૂચમાં આગામી ગણેશ ઉત્સવ અને દશામાના તહેવારોને ધ્યાનમાં રાખીને પર્યાવરણ બચાવવાની માંગ સાથે સતચેતના પર્યાવરણ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે। સતચેતના પર્યાવરણ સંગઠને જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે છેલ્લા ઘણા વર્ષોથી માટીની મૂર્તિઓના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે ભરૂચ જિલ્લામાં માટીની મૂર્તિઓનું સ્થાપન વધ્યું છે। તેમ છતાં હજુ પણ પીઓપીથી બનેલી મૂર્તિઓનું ઉત્પાદન, વેચાણ અને કુદરતી જળાશયોમાં વિસર્જન થતું હોવાથી પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે। સંગઠને પર્યાવરણ સુરક્ષા અને જળ પ્રદૂષણ નિવારણ સંબંધિત કાયદાઓનો તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં કરાયેલા પર્યાવરણ સંરક્ષણના આહ્વાનનો પણ ઉલ્લેખ કર્યો છે। આવેદનમાં વર્ષ 2026ના ગણેશ ઉત્સવ અને દશામાના તહેવારો દરમિયાન પીઓપીની મૂર્તિઓના ઉત્પાદન, વેચાણ અને વિસર્જન પર અસરકારક પ્રતિબંધ લાદવા તેમજ કાયદાનું કડક પાલન કરાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા વહેલાસર જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સંગઠનનું માનવું છે કે આવા પગલાંથી પર્યાવરણનું સંરક્ષણ થશે અને કુદરતી જળાશયો પ્રદૂષણથી બચશે અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃતિ ફેલાશે। આમાં પીઓપીની મૂર્તિથી શું થાય છે? ફક્ત પર્યાવરણ પ્રદૂષિત થાય છે? ના, પર્યાવરણ તો પ્રદૂષિત થાય છે, પણ સાથે સાથે પીઓપીની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ ત્યારે સંપૂર્ણપણે વિસર્જિત થતી નથી અને થોડા દિવસમાં નદી કિનારે એ ભગ્ન અવસ્થામાં જોવા મળે છે। આપણા આરાધ્ય દેવ, જેમને આપણે પૂજા અર્ચના કરી હોય, એમને આવી હાલતમાં આપણે જોઈ શકીએ એ આપણી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડે છે। માટે આપણે માટીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ। એટલે આજે અમે સચેતના પર્યાવરણ સંગઠન વતી માન્ય કલેક્ટર સાહેબને એક વિનંતી પત્ર આપવા આવ્યા છે કે જે પ્રતિબંધિત પીઓપીની મૂર્તિ છે તે પ્રતિબંધનો કડક હાથે અમલ કરાવે, માન્ય વડાપ્રધાન શ્રીને અપીલનો ભરૂચ જિલ્લામાં અમલ કરાવે અને માટીની મૂર્તિની સ્થાપના કરાવે, એવું કંઈક કાયદાકીય જોગવાઈ કરે। અને ભરૂચની જનતાને, ધર્મપ્રેમી જનતાને પણ હું અપીલ કરું છું કે આપણે માન્ય વડાપ્રધાનશ્રીની અપીલને ધ્યાનમાં રાખીને અને પર્યાવરણ અધિનિયમ પ્રમાણે આપણે માટીની મૂર્તિની સ્થાપના કરીએ, નાની મૂર્તિની સ્થાપના કરીએ। આપણે મૂર્તિ નાની અને શ્રદ્ધા મોટી રાખીએ। અસ્તુ, જય હિન્દ। ચાલે ભારત ભરોસોની સવારી એક્ટિવાની સાથે, દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા। જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ। મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર। નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કીટ ટેકનોલોજી। એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી। આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ। વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે। નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, ઝાડેશ્વર। માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી।